નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 3 ડિસેમ્બર 2022 શનિવાર. મારું નામ છે રાહુલ ચિમનભાઈ મહેતા. હું રાઇટ ટુ રિકોલ પાર્ટીનો સંસ્થાપક છું અને હું ઘાટલોડિયા વિધાનસભાનો ઉમેદવાર પણ છું. મારો ઉમેદવારી ક્રમાંક છે 5 અને મારું ચિહ્ન છે પ્રેશર કુકર. તો ચૂંટણી આપને ખબર છે 5 ડિસેમ્બરે મતદાનની તારીખ છે, 5 ડિસેમ્બર સોમવારે. હવે મુખ્ય ઉપાયો શું છે, મુદ્દા નહીં ઉપાયો, કે કયા કયા ઉપાયો માટે હું ચૂંટણી લડી રહ્યો છું. તો જે લોકો મારાથી પરિચિત છે એમને ખ્યાલ છે કે ભારતમાં રાઇટ ટુ રિકોલના કાયદા લાવવા માટે અમે વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે. મેં સૌથી પહેલા પુસ્તક લખ્યું હતું 1998માં, આજથી 22 વર્ષ પહેલા આ પુસ્તક મેં લખ્યું હતું, બુટસ્ટ્રેપિંગ ઇન્ડિયન એડિશન. આ મેં 1998માં 1999માં લખ્યું હતું અને એના પછી મૂવમેન્ટ શરૂ કરી અને આજે અમે અમારી પાર્ટીનું ઘોષણાપત્ર આ 2 વોલ્યુમમાં લગભગ 600 પાના બંને થઈને હિન્દીમાં મૂક્યું છે. એનો ગુજરાતી અનુવાદ ચાલી રહ્યો છે અને અંગ્રેજી અનુવાદ પણ છે. આ બધાની લિંક મેં મૂકી છે. હવે અહીંયા હું સંક્ષેપમાં અમારા મુદ્દા કહીશ કે ભારતમાં 30 કાયદાઓ લાવવા માટે, 30થી વધારે છે, 30 મુખ્ય કાયદાઓ લાવવા માટે અમે ચૂંટણી લડીએ છીએ. અત્યારે આખા ગુજરાતમાં અમારે 21 ઉમેદવારો છે રાઇટ ટુ રિકોલ પાર્ટીમાં. ફેઝ 1માં 9 જણાનું વોટિંગ થઈ ગયું અને ફેઝ 2માં હવે અન્ય 12 લોકોનું વોટિંગ છે, જેમાંથી હું ઘાટલોડિયામાં ઊભો છું અને બીજા મારા સાથીદારો છે પાર્થિવભાઈ દવે વેજલપુરમાં, સુનિલ ભટ્ટ મણિનગરમાં અને સુનિલ ભટ્ટ અમરાઈવાડીમાંથી પણ ચૂંટણી લડી રહ્યા છે અને કિરીટભાઈ ચૌહાણ ચૂંટણી લડી રહ્યા છે બાપુનગરમાંથી અને ધંધુકામાંથી તુલસીભાઈ સોલંકી અને એમ અન્ય 12 ઉમેદવાર છે. અમારા બધાનું કોમન સિમ્બલ છે પ્રેશર કુકર. હું ફરીથી આપને રિક્વેસ્ટ કરું, પ્રેશર કુકર. અને ઘાટલોડિયામાં મારો ક્રમાંક છે ઉમેદવાર નંબર 5, રાહુલ ચિમનભાઈ મહેતા, રાઇટ ટુ રિકોલ પાર્ટી. તો હવે કયા કાયદા લાવવા છે? તો પહેલા હું આપને ભારતની અમુક પરિસ્થિતિ કહું કે આ દિવ્ય ભાસ્કરનું કટિંગ છે કે શું કોરોનામાં 1.5 લાખ મતદારો ઓછા કર્યા. આપ હેડલાઇન જોઈ શકો છો. હવે વાસ્તવમાં 1.5 લાખ કરતાં થોડો વધારે ચિંતાજનક આંકડો છે કે 2019ની સરખામણીમાં જો 1.5 લાખ મતદાર ઓછા હોય તો મતદાર દર વર્ષે લગભગ 1.5% વધવા જોઈએ. કેમ કે આજથી 20 વર્ષ પહેલા, આજથી 18 વર્ષ પહેલા જન્મદર હતો લગભગ 2% વસ્તીનો. આજે મૃત્યુદર છે 0.7%, જે 2021માં વધી ગયો. પછી કોરોનાને કારણે વધ્યો કે શેના કારણે વધ્યો એ હું આપને ન કહી શકું, કેમ કે અમુક વસ્તુને દોષ આપવા માટે જેલની સજા થઈ શકે છે. એટલે હું એ વસ્તુ વિશે આપને નામ લઈને અત્યારે નહીં કહું, પણ મારું આના ઉપર આપણે વિચારવું જોઈએ કે 2021માં જો કોરોનાથી મૃત્યુ થયા હોય કરોડો, આખા ભારતમાં લાખો, સોરી કરોડો નહીં, લગભગ 40 લાખથી 80 લાખ જેટલા, તો પાકિસ્તાનમાં કેમ ન થયા? પછી તમે મને કહેશો પાકિસ્તાન જતા રહો, બરાબર, એ વાત કરવા માટે બહુ સહેલી છે, પણ આ એક વાસ્તવિક મુદ્દો છે કે ભારતમાં દર વર્ષે 90 લાખ મૃત્યુ થાય છે. આશરે 2015, 2016, 2017 130 કરોડનો દેશ છે. મૃત્યુ અવસાન તો 190 લાખ જેટલા થાય છે. પણ 2021માં અવસાનની સંખ્યા 90 લાખથી વધી અને 1,40,00,000 ઉપર પહોંચી ગઈ હતી અને અનેક અવસાનો નોંધાણા નથી. અને એટલે હવે સેન્સસને ડિલે કરવામાં આવી રહ્યું છે. નહીતર સેન્સસ 1 જાન્યુઆરી 2021 શરૂ થવું જોઈતું હતું. ચલો, કોરોનાને કારણે મોડું થયું તો 1 જાન્યુઆરી 2022 એ વખતે તો બધું પણ નોર્મલ થઈ ગયું હતું. તો પણ છતાં શું કામ હજુ સુધી સેન્સસ શરૂ નથી કર્યું? કેમ કે જો સેન્સસ શરૂ કરવામાં આવે તો મૃત્યુનો આંકડો ઉઘાડો પડી જાય. એટલે કદાચ ભારત ચીનનું યુદ્ધ થશે, એના વિશે હું ફરીથી બોલીશ, આગળ તો 5 મિનિટ પછી બોલીશ. શક્ય છે કે પછી એના પછી છે, એટલે બધો મૃત્યુનો દોષનો ટોપલો ભારત ચીનના યુદ્ધ ઉપર નાખી દેવામાં આવે. હવે તો મૃત્યુ કેટલા થયા છે એ કેવી રીતે જાણવું? તો એના માટે અમારી દરખાસ્ત છે કે આખી તમામ મૃત્યુની યાદી ઇન્ટરનેટ ઉપર મૂકવામાં આવે. એટલે જેટલા વ્યક્તિઓનું મૃત્યુ થયું છે છેલ્લા 2 વર્ષમાં, છેલ્લા 1 વર્ષમાં, છેલ્લા 4 વર્ષમાં, એમનું ક્રમશઃ એમનું નામ, એમનો મતદાર
વોટર આઈડી, મૃત્યુ વખતે એમની એપ્રોક્સિમેટ ઉંમર, એમનું રહેવાનું સ્થળ, એમનું મૃત્યુનું સ્થળ, એમણે વેક્સિન લીધી હતી કે નહીં, કઈ તારીખે લીધી હતી, પહેલો ડોઝ, બીજો ડોઝ, ત્રીજો ડોઝ વગેરે. આ આખી યાદી ઇન્ટરનેટ ઉપર મૂકવામાં આવે, જેનાથી નાગરિકો નક્કી કરી શકે કે મૃત્યુનું ખરું કારણ શું હતું. સાથે સાથે સિરિયસ ડિસીઝ રજિસ્ટ્રી પણ મૂકવી પડશે, કેમ કે આ વર્ષે 2022માં હાર્ટ એટેકની સંખ્યા, બ્રેઇન સ્ટ્રોકની સંખ્યા 2019 કરતાં વધારે છે. અને બધા કહે છે કે લાઇફસ્ટાઇલને કારણે થાય છે, તો એ લાઇફસ્ટાઇલમાં એટલો બધો બગાડો નથી આવ્યો છેલ્લા 3 વર્ષમાં. ઉપરથી 2019 કરતાં તો હવે લાઇફસ્ટાઇલ લોકો થોડી વધારે સાવચેતીથી જીવે છે, તો હાર્ટ એટેક ઘટવા જોઈતા હતા. પણ શું કામ હાર્ટ એટેક વધ્યા? હું ફરીથી કહું છું કે હું જો એ વસ્તુનું નામ લઉં તો જેલની સજા થઈ શકે, એટલે આપ સમજદાર જો સમજી જ ગયા, એટલે મારે અત્યારે કહેવું નથી. તો એની પાછળનું આખું ષડયંત્ર જ્યારે તમે આંકડા જોશો પછી આપને સમજાશે. તો હવે તો આ થઈ મૃત્યુની વાત. બીજું, ભારત ઉપર દિવસે દિવસે અમેરિકાની ગુલામી વધતી જાય છે. સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાએ પાકિસ્તાનને F-16ના પાર્ટ્સ વેચ્યા, અને ઓક્ટોબર મહિનામાં ભારતની જે ઓઇલ PSU છે, IOC, ઇન્ડિયન ઓઇલ કંપની વગેરે, એમણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ઓછું કરી દીધું. આપણે છાપામાં વાંચીએ છીએ કે રશિયા પાસેથી આપણે ક્રૂડ ઓઇલ મંગાવીએ છીએ, પણ એ ભારતની ખાનગી કંપનીઓ મંગાવે છે. અને એ ખાનગી કંપનીઓ કરે છે શું? એમાંથી ડીઝલ અને પેટ્રોલ પ્રોડક્ટ, ક્રૂડ ઓઇલ પ્રોડક્ટ બનાવીને બારોબાર અમેરિકન કંપનીઓને વેચે છે. અમેરિકન કંપનીઓ ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં વેચે છે. એટલે જે ફાયદો છે, જે રશિયાના સસ્તા ક્રૂડ ઓઇલનો ફાયદો છે, એ બધો જ ફાયદો અમેરિકાની કંપનીઓ લઈ જાય છે અને ભારતની અમુક ખાનગી કંપનીઓ લઈ જાય છે. જ્યારે ભારતના જે પેટ્રોલ ખરીદનારા છે, રિટેલ પેટ્રોલ ખરીદનારા, પેટ્રોલ પંપ ઉપર, એ લોકોને સાઉદી અરેબિયાથી આવતું ક્રૂડ ઓઇલમાંથી આવતું પેટ્રોલ આવે છે. એટલે રશિયાનું પેટ્રોલ જે $70 મળે છે એ ઓછું લઈએ છીએ, અને સાઉદી અરેબિયાનું પેટ્રોલ જે $90 લેવું પડે છે એ લઈએ છીએ આપણે. એવી જ રીતે અત્યાર સુધી આપણે વેનેઝુએલા પાસેથી પણ પેટ્રોલ નહોતા. વેનેઝુએલા આપણને $60 ઉપર પેટ્રોલ આપવા તૈયાર છે. ઈરાન આપણને $65 ઉપર પેટ્રોલ આપવા તૈયાર છે. $60 ઉપર પેટ્રોલ આપવા તૈયાર છે. છતાં આપણે એમની પાસેથી ક્રૂડ નથી લેતા, કેમ કે અમેરિકાએ આપણા કપાળ ઉપર બંદૂક મૂકી છે કે જો તમે ઈરાન કે વેનેઝુએલા પાસેથી પેટ્રોલ ખરીદશો કે રશિયા પાસેથી વધારે પેટ્રોલ ખરીદશો તો અમે પાકિસ્તાનને હથિયાર આપશું. એટલે તમે આ બે સમાચાર આમને સામને રાખો કે સપ્ટેમ્બર અમેરિકા પાકિસ્તાનને હથિયાર વેચે છે, અને ઓક્ટોબર ભારતની બે મોટામાં મોટી PSU, પબ્લિક ઓઇલ કંપની, રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ઘટાડી દે છે. અને એનાથી સાબિત થઈ જશે કે ભારત કેટલો નબળો દેશ છે, કે આપણે અમેરિકા ધમકી આપે અને અમેરિકાની ધમકીથી દબાઈ જવું પડે છે. હવે સવાલ આવે છે કે આ ટ્રેન્ડ લાઇન છે, એ ટ્રેન્ડ લાઇનનું આગળ જતા શું પરિણામ આવશે? કે અમેરિકાની જેમ જેમ યુક્રેન પર ધોંસ વધતી ગઈ, એમ એણે યુક્રેનને મેનિપ્યુલેશન અને દબાણ દ્વારા રશિયા સાથે ભીડાવી દીધું, અને રશિયાને યુક્રેન સાથે ભીડાવી દીધું. એ જ રમત, આ વાત હું આજથી નહીં, 20 વર્ષથી મારા વિડીયોમાં આવે છે આ વાત અવારનવાર, કે અમેરિકા ભારતને ઊંટ બનાવી અને ચીન સાથે ભીડવવા માંગે છે, અને ક્રમશઃ એ દિશામાં પ્રગતિ થઈ રહી છે. એટલે જો ટ્રેન્ડ લાઇન ચાલુ રહી તો ભારત ચીનનું યુદ્ધ થઈ શકે છે. આપણે કઈ રીતે ટ્રેન્ડ લાઇન બદલી શકીએ એના વિશે હું બોલીશ અત્યારે. પણ એ અત્યારે લગભગ બધા મોટા માથાઓ ભારતના આર્થિક અને રાજકીય એ ટ્રેન્ડ લાઇનને આગળ વધારી રહ્યા છે કે કઈ રીતે ભારતને ચીન સાથે યુદ્ધ તરફ ધસેડી જવું. હવે ઉપાય, તો ઉપાયમાં સૌ પ્રથમ હું આપને અમુક માહિતી આપીશ કે અમેરિકામાં જ્યારે કથિત લોકડાઉન, કહેવાતું લોકડાઉન નાખ્યું, ત્યારે એક દિવસ ટ્રેન બંધ નથી રહી. હું ફરીથી કહું, આપણે ત્યાં 6 મહિના ટ્રેન બંધ રહી હતી. અમેરિકામાં એક દિવસ ટ્રેન બંધ નથી રહી. અમેરિકામાં એક દિવસ ઇન્ટરસિટી બસ છે, જેમ આપણે ત્યાં AMTS છે, એ બંધ નથી રહી. અમેરિકામાં એક દિવસ ઇન્ટ્રાસિટી બસ, ઇન્ટ્રાસિટી એટલે બે શહેરોની વચ્ચેની બસ, જે આપણે ત્યાં ST છે, એ બંધ નથી રહી. અમેરિકામાં એક દિવસ માટે પણ નાગરિકને એમ નથી કહેવામાં આવ્યું કે તમે ગાડીમાં બેસીને ગમે ત્યાં નહીં જઈ શકો. એને પોતાની ગાડીમાં, ખાનગી ગાડીમાં જઈને ગમે ત્યાં જવાની. ગાડીની અંદર માસ્ક પહેરવાનો કાયદો અમેરિકામાં કદી આવ્યો જ નહીં. માણસ રોડ ઉપર ચાલતો હોય તો એને માસ્ક ન પહેર્યો હોય તો એના ઉપર ₹1નો દંડ અમેરિકામાં નથી થયો, આખા અમેરિકામાં. અને અમેરિકામાં એક પણ માણસને જબરજસ્તીથી વેક્સિન નથી આપવામાં આવી. અમેરિકામાં એક પણ માણસને જબરજસ્તીથી હોસ્પિટલમાં એડમિટ નથી કરવામાં આવ્યો.
અમેરિકામાં એક પણ માણસને જબરજસ્તીથી ક્વોરન્ટીન નથી કરવામાં આવ્યો. અમેરિકાની ફ્લાઇટ થ્રુઆઉટ 2020 ચાલુ હતી. આપણે ત્યાં ડોમેસ્ટિક ફ્લાઇટ 6 મહિના સુધી 4 કે 6 મહિના સુધી બંધ કરી નાખવામાં આવી હતી. ત્યાં ફ્લાઇટ થ્રુઆઉટ ચાલુ રહી હતી. અમેરિકામાં માણસને પ્લેનની મુસાફરી કરવી હોય, ટ્રેનની મુસાફરી કરવી હોય, પબ્લિક બસની મુસાફરી કરવી હોય, એની પાસે કોઈ વેક્સિન સર્ટિફિકેટ નથી માંગવામાં આવતું, એની પાસે કોઈ RT-PCR ટેસ્ટ નથી માંગવામાં આવતો. અમેરિકાની અંદર પ્લેનની અંદર માસ્ક પહેરવો ફરજિયાત નથી. માત્ર 3 મહિના માટે કાયદો આવ્યો તો એ પણ કેન્સલ થઈ ગયો. અમેરિકામાં બસની અંદર, ટ્રેનની અંદર પણ માસ્ક પહેરવો ફરજિયાત ન હતો. તો આ પ્રકારનું જે, અને ભારતમાં એક હમણાં સમાચાર આવ્યા હતા કે સહારનપુર પુલમાં એક પોલીસ મથક છે, એક પોલીસ મથક, એણે લગભગ 4000 બાઇસિકલ ઓક્શન કરી. સાયકલોને હરાજીથી વેચી. સાયકલ ક્યાંથી લાવ્યા હતા? એમણે લેબરો પાસેથી જૂટવી હતી. કયા લેબરો પાસે? જે સાયકલ ઉપર સહારનપુર જે યુપીનું એક ઇન્ડસ્ટ્રીયલ ટાઉન છે, ત્યાંથી પોતાના ગામ પાછા જતા હતા, બિહાર કે પૂર્વ યુપીના તરફ. તો એ વખતે પોલીસે એમની સાયકલ જૂટવી લીધી હતી. અમેરિકામાં આવો એક પણ બનાવ નથી બન્યો. તો પ્રશ્ન આવે છે કે જે દમન લોકડાઉનના સમયમાં ભારતીયોએ ભોગવવું પડ્યું, કેમ એનું 0.5% દમન પણ અમેરિકનોને ભોગવવું ન પડ્યું? હવે એનો જવાબ હું આ વિડીયોમાં નહીં આપું. મેં અનેક વિડીયોમાં આપ્યો છે મારા ભૂતકાળમાં. હું નેક્સ્ટ વિડીયોમાં આપીશ, કેમ કે આ વિડીયો થોડીક જે કહેવાય ઇલેક્શન કમિશનની કથિત મર્યાદાની અંદર રહીને બનાવવી પડતી હોય છે. એટલે તથ્ય તો હું મૂકીશ જ અહીંયા, પણ અમુક વિશ્લેષણ આપની સામે આવતા વિડીયોમાં મૂકીશ. હવે આ ચૂંટણીમાં મારે કયા કાયદા લાવવા છે? તો પહેલો કાયદો છે, આ કોલસાનો ટુકડો છે, આ કોલસાની ખાણ છે. બસ હવે આ વાત યાદ રાખજો. આપ મતદાન નાખવા જાઓ ત્યારે આ કોલસાનો ટુકડો અને આ કોલસાની ખાણ, આવી અનેક ખાણો ભારતમાં છે. ભારતમાં 200 વર્ષ સુધી ચાલે એટલો કોલસો છે, છતાં કેમ કોલસો ઇમ્પોર્ટ કરવો પડશે એ મારી બીજી વિડીયોમાં સમજાવીશ. અમુક કોલસાની ખાણ કેવી છે કે તમે ત્યાં ઊભા હશો તો તમને માઇલોના માઇલો સુધી કોલસા સિવાય કશું દેખાશે જ નહીં. નહીં ઝાડ દેખાય, નહીં કોઈ પશુ પક્ષી દેખાય, કોઈ તળાવ નહીં દેખાય, કોઈ ઝોપડું નહીં દેખાય, તમને કોલસો જ કોલસો દેખાશે. આ કોલસો JCB મશીન છે, એ ઉચકીને ટ્રકમાં મૂકે, ટ્રક છે ટ્રેન સ્ટેશન સુધી જાય. ખર્ચો કેટલો આવતો હશે? મારા મત પ્રમાણે, મેં જે અંદાજો કાઢ્યા, મેં જે લોકોને પૂછ્યું, જે લોકો માઇનિંગમાં કામ કરે છે, એમણે કીધું 500 રૂપિયા ટન. અને ટ્રેન સ્ટેશન ઉપર જે હોલસેલ ભાવ હોય છે આ કોલસાનો, એ શું હોય છે? 6000 રૂપિયા ટન. અને વચ્ચે તો ભાવ 20000 રૂપિયા ટન પહોંચી ગયો. તો જે કોલસો ખોદકામ કિંમત 500 રૂપિયા ટન, સમ ખાવા માટે સરકાર રોયલ્ટી રહેતી હશે 200-400 રૂપિયા ટન, એ પણ બધે નથી. ટાટા પાસે કોલસાની ખાણ છે, એમાં એ રોયલ્ટી આપે છે પર યર, પર એકડ માત્ર 1 રૂપિયો. પર યર એ વર્ષ દીઠ, એકડ દીઠ માત્ર 1 રૂપિયો. એટલે એને આ કોલસો પડે છે ખોદકામની કિંમતે 500,000 રૂપિયા ટન, 500-700 રૂપિયા ટન. અને બજાર કિંમત કેટલી છે? ભારતમાં સારામાં સારો કોલસો ત્યાં મળે છે, કિંમત 6000 થી લઈને 12000 રૂપિયા ટન. જે હલકો કોલસો છે એની કિંમત હોય છે 6000 રૂપિયા ટન. જે ખૂબ સારો કોલસો હોય છે, સ્ટીલના ઉત્પાદનમાં કામ આવે, એની કિંમત શરૂ થતી હોય છે 12 થી 15000 રૂપિયા ટન. તો આજે આ 6000 રૂપિયા કોણ ખાઈ જાય છે? એટલે 5500 કે 5000 રૂપિયા એ તમે તમારી રીતે ગોતી કાઢો. મારો પ્રસ્તાવિત કાયદો છે, પહેલો પ્રસ્તાવિત કાયદો છે ખંભા, ખનિજ મુનાફા બટવારા. ખનિજ મુનાફા બટવારા, જેને અમે ધન વાપસી પણ કહીએ છીએ, આ અમારો પહેલો કાયદો છે, પ્રસ્તાવિત કાયદો. આ કાયદો આવશે ખંભા, ખનિજ મુનાફા બટવારા. એટલે તમામ ખનિજની જે આવક છે, આવક એટલે કે હોલસેલ માર્કેટ પ્રાઇસ માઇનસ માઇનિંગ કોસ્ટ, હોલસેલ માઇનિંગ પ્રાઇસ માઇનસ ખોદકામની કિંમત, એ 5500 રૂપિયા ભારતના 95 કરોડ નાગરિકોમાં, એટલે જ્યારે ગુજરાતમાં આવશે તો ગુજરાતના 5 કરોડ વયસ્ક નાગરિકોમાં સમાન ભાગે વહેંચવામાં આવશે. એવી જ રીતે તમામ માટે લાગુ પડશે કે ક્રૂડ ઓઇલ, તો ક્રૂડ ઓઇલ 1 લીટર ખોદકામની કિંમત છે આશરે મારા અંદાજ પ્રમાણે 3 થી 4 રૂપિયા લીટર ક્રૂડ ઓઇલ. ફિનિશ પેટ્રોલમાં રિફાઇનિંગને ઘણું બધું કરવું પડે, અને રિફાઇનરીઓ એને ખરીદે છે લગભગ 20 થી 25 રૂપિયા, 20 રૂપિયા લીટરના ભાવે.
તો મારો પ્રસ્તાવિત કાયદો આવશે તો આ 15 રૂપિયા ભારતના 95 કરોડ નાગરિકોમાં વેચાશે. એવી જ રીતે એલ્યુમિનિયમ, કોપર, લોખંડ, તમામ માઇનિંગ, પાણી સિવાય તમામ માઇનિંગ પછી સ્પેક્ટ્રમથી થતી આવક ભારતના નાગરિકોમાં સમાન ભાગે વેચવામાં આવશે. મારા અંદાજ પ્રમાણે આનાથી દરેક મહિને દરેક વયસ્ક ભારતીયને આશરે મહિને 2000 થી 4000 રૂપિયાની આવક થઈ શકે. હું ફરીથી કહું છું, પર પર્સન પર મંથ, વ્યક્તિ દીઠ પ્રતિ માસ પ્રતિ મહિનો 2 થી 4000 રૂપિયા. હવે આટલો મોટો ગેપ કેમ? કેમ કે મિનરલ્સના ભાવમાં ખૂબ મોટો ઉછાળો આવતો હોય છે. કોલસો 6000 રૂપિયા ટન હતો, વચ્ચે વધીને 20000 રૂપિયા ટન થઈ ગયો. તો માની લો કે કોલસો 20000 રૂપિયા ટન થાય તો આવક વધીને 4000 રૂપિયા થઈ જશે. પાછો ઘટીને 6000 રૂપિયા થાય તો શક્ય છે કે આવક ઘટીને 2000 રૂપિયા થાય. હવે બીજો પ્રસ્તાવિત કાયદો છે સજાકી બે, સરકારી જમીન કિરાયા બટવારા. એટલે આપને જે ઘર અમદાવાદમાં આજે 50 લાખમાં ખરીદવું પડી રહ્યું છે એ ઘર તમને બિલ્ડર રાજી ખુશીથી 25 લાખમાં વેચશે અને એમાં સરકારનો 1 રૂપિયો નહીં આવે. સરકાર 1 રૂપિયાની સબસિડી વગર સજકી બે સરકારી જમીન કિરાયા બટવારાનો કાયદો પસાર થશે એટલે મકાનની કિંમત 50% ઘટી જશે. કઈ રીતે? આ પ્રશ્ન તમે અમદાવાદના કોઈ પણ ઉમેદવારને કે કોઈ પણ ધારાસભ્યને પૂછજો કે અમદાવાદનું ક્ષેત્રફળ કેટલું. અમદાવાદના ઉમેદવારને, કોઈ પણ ઉમેદવારને, લોકસભાના, વિધાનસભાના, કોર્પોરેશનના એક પ્રશ્ન પૂછજો કે ભાઈ અમદાવાદનું ક્ષેત્રફળ કેટલું. મારા ખ્યાલથી કોઈ જવાબ નહીં આપી શકે, કેમ કે એમણે કદી ઝૂંપડપટ્ટીના લોકોનો પ્રશ્નનો ઉપાય માટે કદી વિચાર્યું જ નથી. આજે કોઈ પણ માણસને જો એમ વિચારે કે ભાઈ આ લોકો ઝૂંપડામાં રહે છે, મકાન કેવી રીતે બનાવવા, તો સૌ પહેલા એ જવાબ ડેટા ગોતે કે અમદાવાદનું ક્ષેત્રફળ કેટલું છે. તો હું આપને બતાવું, અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ લિમિટનું ક્ષેત્રફળ છે 504 સ્ક્વેર કિલોમીટર. 504 સ્ક્વેર કિલોમીટર એટલે આશરે 530 કરોડ સ્ક્વેર ફૂટ. આ અમદાવાદનું ક્ષેત્રફળ છે. એમાં સરકાર પાસે કેટલી જમીન છે? સરકાર પાસે જમીન છે લગભગ મારા અંદાજ પ્રમાણે 80 કરોડ સ્ક્વેર ફૂટ, જેમાં હું રોડ રસ્તા નથી ગણી રહ્યો. સરકાર પાસે જે જમીન છે રોડ રસ્તા સિવાયની 80 કરોડ સ્ક્વેર ફૂટ, જેમાંથી લગભગ 50% જમીન ખાલી પડી છે, ડિફેક્ટો ખાલી પડી છે. ડિફેક્ટો એટલે કે ગુજરાત યુનિવર્સિટી પાસે જે કામકાજ કરે છે ગુજરાત યુનિવર્સિટી, એના માટે એને 25 એકડ પૂરતા છે, પણ એને જમીન કેટલી દબાવીને બેઠી છે ગુજરાત યુનિવર્સિટી? 400 એકડ. ગુજરાત વિદ્યાપીઠ 5 એકડ પૂરતા છે જે કંઈ કામ કરે છે, પણ કેટલી જમીન દબાવીને બેઠી છે? 28 એકડ, તે 27 એકડ. એમ સરકારને અનેક જીએમડીસીનો પ્લોટ તમે જોઈ લો. શું જરૂર હતી કોન્વોકેશન બનાવવાની? આટલા લોકો ઝૂંપડામાં રહે છે એ નથી દેખાતું, અને કોન્વોકેશન હોલ જેમાં વર્ષના 5 દિવસે એની ઓક્યુપન્સી 5% નથી હોતી, એટલે એ બધી ચર્ચામાં ન પડીએ. એ દરેક ચર્ચા દરેક નાગરિક પોતાના મતે વિચારે. ડિફેક્ટો ખાલી જમીન એટલે વાસ્તવમાં સરકાર પાસે ખાલી જમીન કેટલી છે? 40 કરોડ સ્ક્વેર ફીટ. એટલે મારો પ્રસ્તાવિત સજકી બે કાયદો શું કે છે કે તમામ સરકારની જમીન 6 મહિનાની અંદર ભાડે આપી દેવામાં આવશે. વેચવામાં નહીં આવે, ભાડે આપવામાં આવશે. ભાડાનો કોન્ટ્રાક્ટ હશે 3 થી 30 વર્ષ. ભાડું દર વર્ષે રિવાઇઝ થશે અને જે ભાડું આવશે એ ગુજરાતના, ભારતના નાગરિકોમાં સમાન ભાગે વેચવામાં આવશે. એટલે જ્યારે કાયદો ગુજરાતમાં પસાર થશે ત્યારે જેટલી ગુજરાત સરકારની કે ગુજરાત સરકારના પીએસયુના અંડરમાં કે મ્યુનિસિપાલિટીના અંડરમાં જેટલી ખાલી જમીન છે એ બધી જમીન કાયદેસર ભાડે આપવામાં આવશે અને એ ભાડું ગુજરાતના નાગરિકોમાં સમાન ભાગે વેચાશે. અને જ્યારે ભારતમાં કાયદો આવશે ત્યારે આખા ભારતમાં તમામ સરકારી જમીન ભાડે આપવામાં આવશે અને એ ભાડું ભારતના તમામ 95 કરોડ નાગરિકોમાં સમાન ભાગે વેચવામાં આવશે. તો એનાથી શું થશે કે અમદાવાદમાં જેવી 40 કરોડ સ્ક્વેર ફૂટ જમીન ભાડા માટે આપવામાં આવશે એટલે જમીનના ભાવ અડધા થઈ જવાના, કેમ કે સામે એટલા ખરીદનાર જ નથી. હકીકતમાં જમીનના ભાવ કેમ ઉચકાયા છે? કેમ કે સરકારે મોટા પાયે જથ્થાખોરી કરી છે. ભારતમાં જમીનનો સૌથી મોટો જથ્થાખોર કોણ છે? સરકાર, રેલવે, જુદી જુદી સંસ્થાઓ. એટલી મોટા પાયે જમીનની જથ્થાખોરી કરી છે કે જમીનના ભાવ ઉચકાય. અને પ્રાઇવેટ પણ જથ્થાખોરી કરે છે. દાખલા તરીકે મુંબઈમાં એકલા ગોદરેજ પાસે 13 કરોડ સ્ક્વેર ફૂટ જમીન છે. હું ફરીથી કહું, તમે કાગળ ઉપર લખજો. જો તમે બોલ પેન અને કેલ્ક્યુલેટર વિના
કોઈ સમસ્યા સમજી નહીં શકો, કોઈ સમસ્યાનો ઉકેલ સમજી નહીં શકો, હતા ત્યાં ને ત્યાં રહેવાના છે. બને એટલું જલ્દી તમે બોલપેન અને કેલ્ક્યુલેટર અને કાગળ, બોલપેન અને કેલ્ક્યુલેટર હાથમાં લઈને ગણતરી કરવાનું શરૂ કરો. હું જે કહીશ એ 5મા ધોરણનું જ ગણિત છે, બહુ અઘરું નથી. પણ એ ગણિત વિના ન તમે સમસ્યા સમજી શકશો, ન ઉપાય સમજી શકશો, અને ઉપાય આવશે નહીં. ને ધીમે ધીમે દેશ જે ભારત ચીનના યુદ્ધ તરફ ઢસેડાતો જાય છે એ ઢસેડાતો જવાનો. હવે 40 કરોડ સ્ક્વેર ફૂટ જમીન જ્યારે માર્કેટમાં આવશે ભાડા માટે, એટલે જમીનના ભાવ બીજે દિવસે અડધાથી જવાના. પ્રાઇવેટ જથ્થાખોરીની જે વાત કરું છું કે એકલા ગોદરેજ પાસે 14 કરોડ સ્ક્વેર ફૂટ જમીન છે. એવી જ રીતે અમદાવાદમાં પણ ઘણા અંગ્રેજોના, આ બધા અંગ્રેજોના ચમચાઓ હતા, આ બધા અંગ્રેજોના મળતિયાઓ હતા જેમણે અંગ્રેજો સાથે મળી અને ભારતના સ્વતંત્રતાની સેનાની ખૂબ જ મોટે પાયે હત્યા કરી છે. આ બધા પરિવારો આજે તમે જે અમદાવાદના શેઠિયા પરિવારો છે મોટા, એ બધા અંગ્રેજોના મળતિયા, મોટા ભાગના, બધા નહીં, મોટા ભાગના અંગ્રેજોના મળતિયાઓ છે જેમણે અંગ્રેજો સાથે મળી અને ભારતના સ્વતંત્રતા સૈનિકોની હત્યા કરવાનું કામ કરતા હતા. ને એટલે બદલામાં અંગ્રેજો એમને જમીનો આપી, કોન્ટ્રાક્ટ આપ્યા વગેરે. એટલે અમદાવાદના પણ અમુક પરિવારો છે જેમની પાસે 70 લાખ સ્ક્વેર ફૂટ જમીન છે, 40 લાખ સ્ક્વેર ફૂટ જમીન છે, 25 લાખ સ્ક્વેર ફૂટ જમીન છે. અને એમની જમીનના ભાવ ઉચકાય એટલે સરકાર જમીનની જથ્થાખોરી કરે છે. દાખલા તરીકે જીટીયુને કહેવામાં આવ્યું કે તમે 85% જમીન ઉપર ઝાડ વાવી દો. અરે ભાઈ, પેલી યુનિવર્સિટી ઝાડ વાવવા માટે બનાવી છે, ટેકનોલોજી યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી. હવે ઓનલાઈન એજ્યુકેશન આવી ગયું, મોટાભાગના ડિપાર્ટમેન્ટને હવે ક્લાસરૂમની જરૂર નથી, અથવા તો છે તો અઠવાડિયે એકવાર છે, બાકીના 6 દિવસ વિદ્યાર્થીઓ જાતે હવે ઘરે ભણી શકે એમ છે. અને બીજું, ટેકનિકલ યુનિવર્સિટી છે પોતે ક્લાસ નથી ચલાવતી, એનું તો એફિલિએશન હોય છે કોલેજો સાથે, પણ શું કામ તો પણ એને મોટે પાયે જમીન આપી દીધી જેથી જમીનની શોર્ટેજ વધે, કૃત્રિમ અછત ઊભી થાય જમીનની. તો આ જ માંથી કેવી રીતે બહાર આવવું કે આપણે કાયદો લાવવો કે સરકારની તમામ જમીન હરાજીથી ભાડે આપવાની, અને હરાજીથી ભાડે આપીએ અને ભાડું નાગરિકોમાં સમાન ભાગે વેચવાનું. એટલે જો જમીનના ભાવ નહીં ઘટે, જે અશક્ય છે, જમીનના ભાવ ઘટવાના, તો નાગરિકોને દર મહિને 2000 રૂપિયાની આવક થશે, જે નથી થવાની. કેમ કે જેવી આટલી 40 કરોડ જમીન સ્ક્વેર ફૂટ 40 કરોડ સ્ક્વેર ફૂટ જમીન માર્કેટમાં આવશે ભાડા માટે, એટલે તરત જમીનના ભાવ અડધાથી પણ ઓછા થઈ જવાના. એટલે આજે 50 લાખનો ફ્લેટ છે નારણપુરા વિસ્તારમાં કે આશ્રમ રોડ વિસ્તારમાં કે નવરંગપુરામાં, તો એમાં બાંધકામની કિંમત કેટલી છે? માત્ર 10 લાખ 15 લાખ, બાકી 35 લાખ જમીનની કિંમત છે. હવે એ 35 લાખ જમીનની કિંમત જો 17 લાખ થઈ જાય તો ઓટોમેટિકલી ફ્લેટની કિંમત કેટલી થઈ ગઈ? 17 લાખ વત્તા 15 લાખ એટલે 22 લાખ. એટલે 50 લાખની ફ્લેટની કિંમત કોઈ પણ જાતની સરકારની સબસિડી વિના 22 લાખમાં મળી શકશે. હવે જેને એક ફ્લેટ છે એને કદાચ એમ લાગે કે મને નુકસાન ગયું, તો ભાઈ તમે જાણો, તમે પણ વાસ્તવમાં મારા હિસાબે નુકસાન કેમ નથી ગયું કે તમે એક ફ્લેટનું કરવાના શું? તમે એ ફ્લેટ વેચશો તો બીજો ફ્લેટ ખરીદશો. અને બીજું કે જ્યારે ફ્લેટની વાત આવે છે ત્યારે દરેક માણસને એવું હોય છે, કોઈનો 2 બેડરૂમનો ફ્લેટ હોય તો એની ઈચ્છા શું હોય કે આ ફ્લેટ છે એ 70 લાખમાં વેચાઈ જાય અને સામે એને 3 બેડરૂમનો ફ્લેટ 50 લાખમાં મળે, એનાથી સારો ફ્લેટ. આ સાયકોલોજી છે, જે સાયકોલોજી કેળા ખરીદતી વખતે નહીં હોય. જે માણસ 2 રૂપિયાના કેળા ખરીદે છે એને ખબર છે કે આ કેળું હવે 3 રૂપિયાથી વધારે નહીં વેચી શકે, એ 2 રૂપિયામાં ખરીદે છે, 3 રૂપિયામાં વેચે છે. જે માણસ કેળા ખરીદવા જાય છે એને પણ ખબર છે કે ભાઈ આ કેળું 3 નહીં તો 3.25 મળશે, 3 નહીં તો 3.5 મળશે, નહીં તો 2.5 મળશે. એને ખબર છે કે આ કેળું 1 રૂપિયામાં નથી મળવાનું. પણ મકાનની વાતમાં અનેક માણસોના મગજમાં લોભ આવી જતો હોય છે કે એનો 2 બેડરૂમનો ફ્લેટ 70 લાખમાં વેચાય અને સામે એને એના કરતાં સારો એ જ એરિયામાં એ જ પ્રકારની સોસાયટીમાં 3 બેડરૂમનો ફ્લેટ એને 50 લાખમાં મળી જાય. અને એને કારણે શું થાય છે કે જ્યાં લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. એટલે પેલા 15 લાખ આપનારા આપનો વોટ લઈ ગયા. કીધું હતું ને કે 15 લાખ ખાતામાં આવશે, સ્વિસ બેંકથી પૈસા આવશે અને 15 લાખ ખાતામાં જમા થઈ જશે. એટલે આજે ખોટો લોભ છે મકાનની બાબતમાં, આપને હું કહું છું. એ લોભ તમે જો મગજમાંથી કાઢી નાખશો તો તમને આ સચકી 2 કાયદાનું મહત્વ સમજાશે કે જેની પાસે 1 કે 2 ફ્લેટ છે એને ખરેખર આપથી કોઈ નુકસાન નથી જવાનું. કેમ કે તમારે એ ફ્લેટ વેચીને બીજો લેવાનો છે. 2 ફ્લેટ છે તો પણ આજ નહીં તો કાલ તમારે એ ફ્લેટમાં રહેવા જ જવાનું છે, આજ નહીં તો કાલ બીજો ફ્લેટ તમારે વેચવાનો જ છે અને સારા ફ્લેટમાં કે બીજા એરિયામાં કે ટ્રાન્સફર થશે તો બીજા શહેરમાં જવાનું છે. નુકસાન કોને જશે કે જેની પાસે 10 ફ્લેટ છે, 5 ફ્લેટ છે, માઇલોના માઇલો જમીન છે, તો હું કહું ભલે નુકસાન જતું. અને બીજું આ ખોટું અનૈતિક શું છે? સરકારની જમીન ભાડે આપવામાં આવે એમાં અનૈતિક શું છે? તો આ બીજો મહત્વનો કાયદો છે.
ત્રીજો કાયદો જે હું સૌ જે વેપારી કે નાના ફેક્ટરીના માલિકો એને છે કે મેં મારો 7 વર્ષ જૂનો વિડીયો છે, એની લિંક હું નીચે મૂકીશ. મારો 7 વર્ષ જૂનો વિડીયો છે કે જીએસટી થી નાના ધંધાઓ ખલાસ થઈ જશે, જે થયું. આ મારો 7 વર્ષ જૂનો વિડીયો હતો અને મેં કારણ પણ બતાવ્યા હતા. તો રાઇટ ટુ રિકોલ પાર્ટી છે એ એકમાત્ર પાર્ટી છે જેણે આ કાયદો પ્રસ્તાવિત કર્યો છે કે જીએસટી રદ કરકે રિક્ત ભૂમિ કર લાગુ કરના. એટલે કે જીએસટી કાઢી નાખો અને એને બદલે ખાલી જમીન ઉપર ટેક્સ નાખો. ખાલી જમીનની આખી ફોર્મ્યુલા છે કે કઈ રીતે એ ટેક્સ આખો ઇવોલ્યુએટ થશે. તમે જીએસટી નહીં કાઢો તો જીએસટી તમને કબરમાં નાખી દેશે. તો કઈ પાર્ટી જીએસટી કાઢવા માટે પ્રયત્ન કરી રહી છે? તો હું તમને જે તમને લાગતું હોય કે આ ડંફાસ મારે છે કે છાતી ઠોકે, જે રાઇટ ટુ રિકોલ પાર્ટી સિવાય એક પણ પાર્ટીએ જીએસટી કાઢી નાખવા માટે નથી કર્યું. તો આ 3 મુખ્ય કાયદાઓ છે, ઉપરાંત અનેક કાયદાઓ છે, એ મારી બીજી વિડીયોમાં હું આપને બતાવીશ. તો ફરીથી કહું, હું ઘાટલોડિયાનો ઉમેદવાર છું, રાહુલ ચિમનભાઈ મહેતા. મારું નિશાન છે પ્રેશર કુકર અને 5મી તારીખે સોમવારે વોટિંગ છે. અમદાવાદમાં અમારા અનેક ઉમેદવાર છે. આપને પ્રેશર કુકરને વોટ આપવા માટે હું વિનંતી કરું છું અને મારી બીજી વિડીયો પર હું બીજા મુદ્દા લઈશ. ધન્યવાદ.